હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં જ છું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, અત્યારે 9 વાગી ગયા છે અને આપણે ડેમમાં આવી ગયા છે. આપણે મોટર ચાલુ કરવા આપણે ડેમમાં આવી ગયા છે. જો તમે જોઈ શકો છો, આખો ડેમ છે. તો આપણે ડેમમાં આવી ગયા છે મોટર ચાલુ કરવા. હાલો હવે આપણે મોટર ચાલુ કરી દેવી. તો જો મિત્રો, આ આપણું ટાટર છે અને હવે આપણે ટાટરની સાપ પાડી દેવી. સાપ એક ખરાબ થઈ ગયેલી છે એટલે કંઈક ખળીને એવું કંઈક લેવું પડશે. સાપ ખરાબ થઈ ગયો એટલે આપણે નીચેથી જ હવે ચાલુ કરવું પડશે. તો લાઇટ જે નથી આવી મિત્રો. જો આપણે મોટરની સાપ પાડી એટલે ત્યારે આપણને ખબર પડી કે લાઇટ નથી અત્યારે આવી. તો હવે લાઇટ આવે ત્યારે આપણે મોટર ચાલુ કરીશું. એટલે હાલો હવે આપણે ઘરે જતા રહેવી. હવે તો વાડિયા જઈને બીજું કંઈક કામ કરીએ. લાઇટ નથી એટલે તો મોટર ચાલુ નહીં થાય. તો હવે લાઇટ આવે ત્યારે આપણે આવશું. આપણે ડેમે મોટર ચાલુ કરવા ગયા હતા પણ લાઇટ નહોતી એટલે આપણે પાછા આ વાડીએ મોટા ખેતર આપણે આવતા રહ્યા છીએ. અને અહીંયા આપણે એક ડ્રીપ ફિટ કરવાની છે એટલે આપણે ડ્રીપ ફિટ કરવા મળવી હવે. અને જુઓ, આ વાલ આપણી બીજી વાડીએ પડ્યા હતા ઉપર, તે આપણે આ વાલ લેવા આવ્યા છીએ. અને હવે ડ્રીપ આપણે ફિટ કરવાની છે. તો હાલો હવે આપણે ડ્રીપ ફિટ કરવા મળવી. આપણે વાલને એવું બધું ફિટ કરતા હતા. વાલ ફિટ થઈ ગયા છે અને થોડા ઘટ્યા એટલે આપણે અલંગ વાલ લેવા ગયા હતા. એટલે ત્યાંથી આપણે વાલ લઈ આવ્યા છીએ. અને વાલને એવું લઈને આવ્યા એટલે 1 વાગી ગયો. તો હવે આપણે બપોર પછી ફિટ કરવાના થશે. જમી કાઢીને આવીને અને મોટરનું પાણી આમનામ ખાલી પડ્યું હતું, મોટર બંધ હતી એટલે આપણે કેળીમાં પાણી છૂટું મૂકી દેવી. એટલે કેળી તે પીતી થઈ જાય અને મોટર ખોટી બંધ ન રહે. એટલે આપણે કેળીમાં પાણી છૂટું મૂકીને હવે આપણે રોંડા પાણી કરી આવવાના છે. અને જુઓ, આવી રીતે પાણી જાય છે બધું. જો અહીંથી પાણી જાય છે કેળુમાં. જો આ કેળું છે ત્યાં આપણે આમ ટૂંકમાં કેળું સોંપી ત્યારે આપણે આ વાડીમાં સિંગ હતી એટલે બિયારણ વધ્યું હતું. એટલે ઓલું પાછળ આપણે કટકી દેખાય એ કટકીમાં બીજું બિયારણ સોંપ્યું છે કેળનું, એટલે એમાં પાણી જાય છે. અને બાકી જો આ બધી ડુંગળી છે. આપણે અમારા 10 વીઘાના ઓળા હતા, 15 વીઘાના, એ આપણે બધા ઓળા આ વાડીમાં કાઢી નાખ્યા અને ડુંગળી સોંપી દીધી છે. અને જુઓ, પાણી હવે જાય છે. તો હાલો મિત્રો, હવે આપણે રોંડા પાણી કરી આવીએ. પછી તમને આપણે ડીપનું ફિટિંગ કરવાનું છે એ બધું તમને પછી રોંડા પાણી કરીને આવીએ પછી તમને બતાવું. જો મિત્રો, પાણી અહીંયા પોગી ગયું છે અને હવે અહીંથી તે આ કેળુમાં જાય. આપણે રોંડો કરીને આવીએ કે આ કેળું બધી પી જાય, કેમ કે ઠેઠ પાણી પોગતા 1-1.5 કલાક જેવું થાય ત્યાં આપણે રોંડો કરીને વહી આવીએ અને મોટર આપણે ખોટી બંધ કરવી ન પડે. એટલે જુઓ, પાણી બધું જાય છે. તો હાલો હવે આપણે રોંડો કરી આવીએ. બાકી જુઓ, કેળું મોટી થઈ ગઈ છે. જુઓ, આ હરેગવાની લાઈન છે અને આ કેળું છે અને આ આંબાની લાઈન છે. અને જો આની ભેગી માંડવી છે, સિંગઈ છે. તો મિત્રો, અત્યારે 3 વાગી ગયા છે અને આપણે રોંડા પાણી કરીને વાડી આવતા રહ્યા છીએ. આપણે ડ્રીપ ફિટ કરવાની હતી પણ લાઇટ આવી ગઈ એટલે હવે આપણે રોડામાં થોડુંક પાણી વાળવાનું બાકી છે એટલે આપણે પાણી વાળવાના છીએ. હવે ડ્રીપ આપણે કાલે ફિટ કરીશું. તો આપણે હવે ડેમે મોટર ચાલુ કરવા આવી ગયા છે. જુઓ, ડેમે મોટર ચાલુ કરવા આવી ગયા. તો હવે આપણે મોટર ચાલુ કરી દેવી અને પછી ડ્રીપ ફિટ કરવાની થાય. તો આપણે કાલે ડ્રીપ ફિટ કરીશું. તો જુઓ, મોટરની સાપ હવે આપણે પાડી દેવી. જુઓ, તમે જોઈ શકો છો, આની સાપ ખરાબ થઈ ગઈ એટલે આવી રીતે ચાલુ કરવી પડે એમ છે. હવે આપણે મોટર ચાલુ કરી દીધી અને આપણી પાણી છે એ આપણી બીજી વાડી છે ત્યાં જાહે. આપણે નવી 4 વીઘા રાખેલી છે અને પહેલાં આપણે 4 વીઘા હતી એટલે ત્યાં આપણે પાણી જાહે. અહીંથી લગભગ એ 5000 મીટર જેવું, નહીં સોરી 5000 ફૂટ જેવું આઘું થાય છે. એટલું આઘું અહીંથી પાણી જાહે. 5000 ફૂટ એટલું આઘું છે. એટલી આપણી વાડી આગી છે ત્યાં આપણે પાણી જાહે. અને જુઓ, આખો અડધો ડેમ ભરાઈ ગયો છે. અને જુઓ, અહીંયા આપણી મોટર મૂકેલી છે અને જુઓ, અહીંયા લાઈનનું આપણું કનેક્શન છે એટલે અહીંથી પાણી જાહે. લગભગ 5000 ફૂટ જેવું અંતર થાય છે. એટલું આઘું પાણી લઈ જવાનું છે. તો હાલો હવે આપણે ઓલી વાડીએ જતા રહેવી કેમ કે મોટર ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, આપણી ઇલેક્ટ્રિક ગાડી છે એ લઈને આપણે મોટર ચાલુ કરવા આવ્યા હતા. અહીંથી 1-1.5 કિલોમીટર જેવું આઘું થાય છે એટલે આપણે ઇલેક્ટ્રિક ગાડી લઈને આવ્યા છીએ.
આપણે મોટર ચાલુ કરીને આપણે બીજી જે વાડીએ પાણી વાળવાનું હતું મકાઈમાં એ વાડી આપણે આવી ગયા છીએ અને જો પાણી તે આવી ગયું છે જો પાણી તે આવી ગયું છે અને હવે ડોડામાં જાય છે મકાઈમાં હવે લગભગ થોડું ઘણું બાકી હતું અને બાકી જો આ ગાવડા ને એવું બધું આવી ગયું હતું એટલી મકાઈમાં જો આમાં બધા ગાવડા ને એવું બધું આવી ગયું હતું અને બાકી બીજી મકાઈ જો આવી છે આ શેઢામાં થોડા ગાવડા ને એવું આવી ગયું હતું પછી તો આપણે ઝટકા મશીન બાંધી દીધું જવો અને આપણી નવી રાખેલી વાડી છે એ છે અને બાકી જુઓ આપણી મકાઈ આવી છે અને જુઓ પાણી પોગી ગયું છે હવે આપણે આમાં પાણી વાળવાનું છે લગભગ 5 ખરિયા જેવું છે જુઓ આખો ઉભાર છે જુઓ અને આપણી ઇલેક્ટ્રિક બાઇક એવી ના પડી છે જુઓ આવી મકાઈ છે અને પાણી મકાઈમાં જાય છે 5 ખરિયા જેવું બાકી છે બાકી જો આપણી મકાઈ આવી છે તો મિત્રો આપણે ડોડામાં પાણી વાળવી એટલે લગભગ 20 મિનિટે હરિયું ભરાય છે તો 20 મિનિટે હરિયું ભરાય ત્યાં સુધી આપણે ખોટું બેહવું એના કરતાં પછી જો આપણે નીરા વાઢવાનું ચાલુ કર્યું છે બાપુજી ભેહું સારે છે એટલે આપણે નીરાવ વાઢી લેવી ત્યાં સુધી 1 કે 2 ભારા જે વઢાઈએ જુઓ 20 મિનિટે હરિયું ભરાય ત્યાં સુધી આપણે નીરાવ વાઢી લેવી અને જુઓ આ શેઢામાં બરું છે બરું બધું ડોડા છે ડોડાની ઓળ્યું 2-3 એને દબી દીધી છે એટલે એ વાઢવું જ પડે એમ છે અને બાકી જુઓ આ શેઢો હોપટ આખો વઢાઈ ગયો છે અને આપણે ત્યાં 3 કોળી પાડી છે તો હવે આપણે ધીમે ધીમે નીરાવ વાઢવા મળવી આ શેઢે બરું જ છે એટલે બરું મોટું થઈ જાય એટલે ડોડાની ઓળ્યું દબી દેશે જુઓ મકાઈની ઓળ્યું બધી દબી દેશે એટલે આપણે બરું વાઢી લેવી તો મકાઈની ઓળું સાફ થઈ જાય અને આપણો શેઢોય સાફ થઈ જાય અને આપણે નીરાવય વઢાઈ જાય ને આપણું પાણીનું તો કામ ચાલુ જ છે તો મિત્રો આવી આપણી મકાઈ છે હજી તો આપણે શેઢે સીવી બાકી અંદર તો જુઓ બહુ મોટી છે જુઓ આવી આપણી મકાઈ છે ને જુઓ પાણી ત્યાં અહીંયા સુધી પહોંચી ગયું છે અને આપણે નાકોય વાળી લીધું છે અને બાકી જુઓ આવી આપણી મકાઈ છે જુઓ ને હરિયામાં પાણી હાલે છે આપણે નાકોય વાળી લીધું છે જુઓ આવી આપણી મકાઈ છે હવે લગભગ 15 દિવસ જતા જાહે એટલે મકાઈ બધી પાકી જાહે આપણે 20 મિનિટે હરિયું ભરાય છે એટલે આપણે જુઓ નીચે શેઢો છે ત્યાં આપણે જોવા આવી ગયા હતા કે 20 મિનિટે હરિયું ભરાય તો જાય છે ને હા તો કે હા 20 મિનિટે હરિયું ભરાઈ જાય છે અને બીજા ત્રીજા હરિયામાં પાણી આવતું રહેશે જુઓ મિત્રો આપણે ઠેઠ નીચે શેઢે જોવા ગયા હતા કે 20 મિનિટે હરિયું ભરાય તો જાય છે ને આપણે મિનિટ ઉપર પાણી વાળવી છે એટલે જોવા ગયા હતા તો 20 મિનિટે હરિયું ભરાઈ જાય છે અને બહાર નીકળી જાય છે અને જુઓ ગરમી તે બહુ થાય છે કેમ કે જુઓ બધી બાજુ આ બાજુ ઘાસ છે અને આ બાજુ ડોડા છે એટલે વચમાં આપણે શેઢો વાઢવી એટલે ગરમી તે બહુ થાય છે આપણે પલ્લી જા ઓર પડે એટલે ગરમી બહુ થાય છે હવે જુઓ 3 કોળી પાડી છે અને હવે થોડુંક વાઢી લેવી એટલે એક ભારો થઈ જાય તો હાલો હવે આપણે જલ્દી વાઢવા તો જવું મિત્રો આપણે આખો ભારો વાઢી લીધો છે આપણેથી એકલાથી ન ઊંચો થાય એવડો આપણે આખો ભારો વાઢ્યો છે અને જુઓ આપણે તે આખા પરસેવાના પલ્લી ગયા સીવી જુઓ તમને દેખાતું થશે કેમ કે બધી બાજુ ઓર પડે અને આપણે જુઓ શેઢો એકદમ ચોખ્ખો કરી નાખ્યો છે આપણે એટલે આપણે પરસેવાના પલ્લી ગયા સીવી અને જુઓ ડોડામાંય પાણી હાલે છે તો આપણે એકલાથી ન ઉપડે એવડો ભારો આપણે બાંધ્યો છે આખો અને હવે આપણે 2 વ્હીલ લઈને આવીએ એટલે 2 વ્હીલ ઉપર વહી જાહે ભારો જુઓ આખો ભારો આપણે વાઢી લીધો ને આપણે આખા પલ્લી ગયા છે તો મિત્રો આપણે ડોડામાં પાણી વાળતા થાય એટલે લાઇટ વહી ગઈ અને પછી આપણે થોડુંક ડીપનું ફિટિંગ કામ બધું ચાલુ હતું એટલે આપણે ડીપ ફિટ કરવા આવી ગયા હતા એટલે આપણે ડીપના ભેડા આવે એ બધા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે ફિટ કરી નાખ્યા છે હવે કાલે આપણે નોઝર પાથરીને ડીપ ફિટ કરવાની છે અડધા ભાગમાં તો ઓલરેડી ફિટિંગ થઈ ગયું છે અને જુઓ આપણે આવી રીતે વોલ પાડતા હતા આ મશીનથી આવી રીતે વોલ પાડીને પછી આ ભીડું આપણે મૂકતા હતા આવી રીતે ફિટ કર્યો છે પાનેથી 4 બોલ દઈને આવી રીતે આપણે ફિટિંગ કામ કર્યું છે રીપનું અને જુઓ હેઠ સુધી તમને બતાતું હશે આ રીપ છે આપણી બહુ જૂની રીપ છે નળિયુંવાળી આ રીપ તો બહુ જૂની છે નળિયુંવાળી અને એના બધા આવે એ બધું શેઢામાં એના બધા હૂક ને એ બધું આવે એ શેઢામાં છે અને દટાઈ ગયેલું છે
એ ડીપ તો બહુ વર્ષો જૂની છે, લગભગ ફિટ કરાવી ત્યારની મને નથી સાંભળતું, એટલા વર્ષ થયા છે. અને હવે આપણે આવી રીતે ફોલ્ડિંગ કામ બધું કર્યું છે, કેમ કે આ કેળ નીકળી જાય પછી શેવડીમાં હાલે ને ડુંગળીમાં કપાસમાં બધે હાલે, એટલે આપણે આ ડીપને પસંદગી કરી છે. અને આનું કામ બહુ સારું છે. અને જુઓ આવી રીતે બધું આપણે ફિટિંગ કર્યું છે. તો હવે કાલે આપણે મોટર ચાલુ કરીને ચેક કરી લેવું અને હવે હાલવા દેવું, એટલે ડીપનું કામ કેવી રીતે છે અને ડીપનું કેવું રિઝલ્ટ છે એ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ કાલે ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. જય માતા.